Hello friends, this is Makwana Rajesh from Oxford GPSC Academy by હેમાંગભાઈ ભટ્ટ સર. આજનો મારો ટોપિક છે બંધારણની સમિતિઓ અને બંધારણની રચના. બંધારણ સભામાં જોવા જઈએ તો બંધારણ સભાનો સૌપ્રથમ વિચાર આવ્યો હોય તો માલવેન્દ્રનાથ રોય એટલે કે એમ.એન. રોયને 1934માં આવેલો અને ત્યારબાદના વર્ષમાં 1935માં આઈએનસી એટલે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ પાર્ટીએ બંધારણ સભાની રજૂઆત કરી અને તેની માંગણી કરી અને એ જ વર્ષે 1935માં ડૉક્ટર જવાહરલાલ નહેરુ આઈએનસી પાર્ટી વતી તેમણે બંધારણ સભાની માંગણી કરી અને એક દરખાસ્ત રજૂ કરી, જેમાં એવું રજૂ કર્યું કે પુખ્ત હોય મતાધિકારના આધારે અને બાહ્ય કોઈ દલીલ કે દખલ વગર બંધારણ રજૂ કરો અને તે મુજબ ઓગસ્ટ ઓફર તરીકે 1940માં બંધારણ સભાની રજૂઆતને મંજૂરી મળી અને 1942માં ક્રિસ મિશન ભારતમાં આવ્યું. તે દરખાસ્ત નાબૂદ થઈ અને તે ક્રિસ મિશન રદ થયું અને ત્યારબાદ 1946માં કેબિનેટ મિશન ભારતમાં આવ્યું. તેના 3 સભ્યો પેટ્રિક લોરેન્સ, એવી એલેક્ઝાન્ડર અને સ્ટેફર્ડ ક્રિપ્સ એને ત્રણેય ભેગા મળીને ભારતમાં બંધારણ સભાની યોજનાની રજૂઆત કરી અને ત્યારબાદ જોવા જઈએ તો ભારતમાં બંધારણ સભાની રચના કઈ રીતે થઈ તે આપણે જોવા જઈએ તો ભારતના બંધારણ સભાની કુલ બેઠકો એટલે 389 બેઠકો યોજાઈ એટલે રચાઈ અને 389 બેઠકોમાંથી 296 બેઠકો હતી એ બ્રિટિશ ભારતીય પ્રાંતોની હતી અને જે 93 બેઠકો હતી એ દેશી રજવાડાઓની હતી અને જે તે 93 બેઠકોમાં આપણે જોવા જઈએ તો એટલે 296 + 93 કરીએ એટલે 389 બેઠકો આપણને મળી જાય છે. અને ત્યારબાદ તેના વિવિધ જે દેશી રજવાડાઓની ચૂંટણી થતી હતી તેમાં જે નામાંકન પદ્ધતિ દ્વારા ચૂંટણી થતી હતી અને જે પ્રાંતોની ચૂંટણી થતી હતી તે અપ્રત્યક્ષ રીતો દ્વારા ચૂંટણી થતી હતી અને જુલાઈ-ઓગસ્ટ 1946માં જે ચૂંટણી સંપન્ન થઈ ત્યારે જોવામાં આવ્યું કે 296 બેઠકો હતી તેમાંથી જે 208 બેઠકો છે તે કોંગ્રેસને મળી અને જે 73 બેઠકો હતી તે મુસ્લિમ લીગને મળી અને અન્ય 15 બેઠકોમાં જે અન્ય જે દાવેદારો હતા તેમને મળી અન્ય 15 બેઠકો. આ રીતે આપણે જોવા જઈએ તો તેમાં 296 બેઠકો હતી તેમાંથી જે 15 બેઠકો તે મહિલા સભ્ય તરીકે હતી અને સૌથી વધારે દેશી રજવાડોમાં સૌથી વધારે બેઠક જોવા જઈએ તો મૈસૂરને સૌથી વધારે બેઠક એટલે કે 7 બેઠકો મળી. અને ત્યારબાદ જોઈએ તો બંધારણની કામગીરીમાં જોવા જઈએ તો બંધારણની સૌપ્રથમ બેઠક હતી બંધારણની એ 9 ડિસેમ્બર અને 1946ના રોજ મળી. તેમાં સૌપ્રથમવાર ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હા છે તેમને બંધારણના અસ્થાયી અધ્યક્ષ તરીકે સ્વીકારવામાં આવ્યા. બંધારણ સભાની બીજી બેઠક એટલે કે 11મી ડિસેમ્બર 1946ના રોજ બંધારણ સભાની બીજી બેઠક યોજાઈ. તેમાં ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને બંધારણ સભાના અધ્યક્ષ તરીકે સ્થાયી ચેરમેન અધ્યક્ષ તરીકે નીમવામાં આવ્યા અને H.C. મુખર્જીને બંધારણ સભાના અસ્થાયી ચેરમેન અધ્યક્ષ તરીકે નીમવામાં આવ્યા અને B.N. રાવને તેના સલાહકાર તરીકે નીમવામાં આવ્યા. ત્યારબાદ 13 ડિસેમ્બર 1946ના રોજ જવાહરલાલ નહેરુએ એક ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કર્યો જેને 22 જાન્યુઆરીના રોજ તેને સ્વીકારાયો અને પાકિસ્તાન આઝાદી મળ્યા બાદ પાકિસ્તાન અલગ થયું અને પાકિસ્તાનની 90 બેઠકો છે તે પાકિસ્તાનમાં જતી રહી અને ત્યારબાદ બંધારણનું પુનર્ગઠન થયું. તેમાં જે 299 બેઠકો હતી 299 બેઠકમાં જોવા જઈએ તો 229 બેઠકો છે એ પ્રાંતોની હતી અને જે 229 બેઠકો છે એ પ્રાંતોની હતી અને 70 જેટલી બેઠકો એ દેશી રજવાડાઓની હતી અને આ બેઠકોમાં જોવા જઈએ તો 70 જેટલી બેઠકો દેશી રજવાડાઓની તો હતી અને આ જે બંધારણ સભાનો જે બંધારણ ઘડવાનો મૂળ સમય છે તે 11 સત્રોમાં વિભાજિત છે. 11 સત્રોમાં અને 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ જેટલો લાગ્યો છે તેનો મૂળ સમયગાળો. અને બંધારણ સભામાં બંધારણ ઘડવાનો કુલ ખર્ચ આપણે જોવા જઈએ તો લોકો અંદાજે તો કહે છે કે 64 લાખ રૂપિયા લાગ્યો છે, પણ આમ પ્રોપર આપણે ખર્ચો જોઈએ તો 63,96,729 રૂપિયા જેટલો તેનો ખર્ચો થયો છે. અને બંધારણ જ્યારે અમલમાં આવ્યું, બંધારણ જ્યારે પૂર્ણ થયું 26 નવેમ્બર 1949ના રોજ જ્યારે બંધારણ પૂર્ણ થયું ત્યારે જે બંધારણમાં જે સહી કરવાની હતી ત્યારે કુલ સભ્યો બંધારણના જે 299 પણ ત્યારે સહી કરવા માટે અને જે એ છેલ્લી સભા હતી ત્યારે હાજર સભ્યો હતા તે 284 જ હતા. એટલે બંધારણમાં જોઈએ તો 284 સભ્યોએ બંધારણ પર સહી કરેલી છે. શરૂઆતમાં બંધારણમાં 395 અનુચ્છેદ અને 8 પરિશિષ્ટો હતા અને બંધારણની 166 બેઠકો યોજાઈ, જેમાં અંતિમ બેઠક જોવા જઈએ
તો 24 જાન્યુઆરી અને 1950ના દિવસે યોજાઈ. તેમાં ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને આપણા ભારત દેશના રાષ્ટ્રપતિ એટલે કે પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે જાહેર કરાયા. અને બંધારણ સભાની સમિતિઓ જોઈએ અને તેના અધ્યક્ષ જોવા જઈએ તો પહેલી સમિતિ છે મુસદ્દા સમિતિ એટલે કે ડ્રાફ્ટિંગ સમિતિ, અને તેના અધ્યક્ષ તરીકે જોવા જઈએ તો ડૉક્ટર B.R. આંબેડકર એટલે ડૉક્ટર ભીમરાવ આંબેડકર તેના અધ્યક્ષ હતા. બીજી સમિતિ જોવા જઈએ તો સંઘ શક્તિ સમિતિ, તેના અધ્યક્ષ એટલે કે જવાહરલાલ નહેરુ તેના અધ્યક્ષ હતા. ત્રીજી સમિતિ જોવા જઈએ તો સંઘ સંવિધાન સમિતિ, તેના અધ્યક્ષ પણ જવાહરલાલ નહેરુ હતા. ચોથી સમિતિ જોવા જઈએ તો પ્રાંતીય સંવિધાન સમિતિ, તેના અધ્યક્ષ સરદાર વલ્લભભાઈ પટેલ હતા. બંધારણની પાંચમી સમિતિના અધ્યક્ષ જોવા જઈએ એટલે કે પાંચમી સમિતિ એટલે સંચાલન સમિતિના અધ્યક્ષ જોવા જઈએ તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. છઠ્ઠી સમિતિ એટલે કે ઝંડા સમિતિના અધ્યક્ષ જોવા જઈએ તો J.B. કૃપલાણી હતા. અને સાતમી સમિતિ એટલે કે મૂળભૂત અધિકારીના સમિતિના અધ્યક્ષ જોવા જઈએ તો સરદાર વલ્લભભાઈ પટેલ હતા. બંધારણની રચના અને બંધારણની સમિતિઓ જોઈ તેમાં મહત્ત્વની નોંધ એ લેવા જેવી બાબત છે કે બંધારણનું કાર્ય 26મી નવેમ્બર અને 1949ના રોજ પૂરું થયું. ત્યારબાદ આથી 27 નવેમ્બર 1952 સુધી બંધારણ સભાને પ્રોવિઝનલ પાર્લામેન્ટ તરીકે ગણવામાં આવી. અને 26મી નવેમ્બર 1949ના રોજ તેનું કાર્ય પૂરું થયું એટલે તેને બંધારણને સ્વીકાર્યું. અને 26મી જાન્યુઆરી 1950ના રોજ બંધારણને લાગુ કરવામાં આવ્યું. અને બંધારણમાં ઘણી બધી આપણે સમિતિઓ જોઈએ, તેમાં મુખ્ય સમિતિ જોવા જઈએ તો ડ્રાફ્ટિંગ સમિતિ એટલે કે મુસદ્દા સમિતિ. મુસદ્દા સમિતિનું મુખ્ય કાર્ય એ હતું કે બંધારણનો મુસદ્દો તૈયાર કરવાનો. અને મુસદ્દા સમિતિની સ્થાપના 29 ઓગસ્ટ અને 1947ના રોજ કરવામાં આવી. અને મુસદ્દા સમિતિના અધ્યક્ષ હતા ડૉક્ટર B.R. આંબેડકર. થેન્ક યુ.